બ્લેકબોર્ડ ઉપર ઇલેક્ટ્રિસિટી શબ્દ લખ્યો। એક વિદ્યાર્થીને ઊભો કર્યો અને કહ્યું કે મેં બ્લેકબોર્ડ ઉપર કયો શબ્દ લખ્યો છે? તો વિદ્યાર્થી ઊભો થયો અને એને શબ્દ વાંચ્યો અને કહ્યું કે સાહેબ ઇલેક્ટ્રિસિટી। સાહેબ કે ઇલેક્ટ્રિસિટી લખ્યો છે, ઇલેક્ટ્રિસિટી નહીં। સાહેબે ઘણો સમજાયો, તેમ છતાં વારંવાર એનો ઉચ્ચાર એ જ હતો કે ઇલેક્ટ્રિસિટી। સાહેબે કીધું કે વાંધો નહીં, આને વ્યવસ્થિત ઉચ્ચાર કરાવવા માટે એના વાલીને જાણ કરીએ। અને સાહેબે કીધું કે આવતીકાલે તારા વાલીને શાળાએ તેડતો આવજે। એટલે બીજા દિવસે વાલી શાળાએ આવ્યા અને સાહેબને મળ્યા। સાહેબે કહ્યું કે તમારા બાળકને મેં બ્લેકબોર્ડ ઉપર ઇલેક્ટ્રિસિટી શબ્દ લખાવ્યો હતો અને એને વારંવાર મેં પ્રયત્ન કર્યો પણ ઇલેક્ટ્રિસિટી જ બોલે છે। એટલે એના વાલી એના પપ્પાએ કીધું કે સાહેબ હવે જવા દો ને, એ એની કેપી કીટી નહીં ને, એની કેપી કીટી નહીં ને। એટલે સાહેબ ચમક્યા। સાહેબ કે કેપી કીટી નહીં, કેપી સિટી। હા હા જે હોય પણ એ જ ગણો ને। તો કે તમારા પપ્પા જીવતા છે? કે હા। તો કે એમને કાલે શાળાએ આવવાનું કહેજો। એટલે બીજા દિવસે એ છોકરાના દાદા શાળાએ આવ્યા અને સાહેબને મળ્યા। સાહેબે બધી વિગતવાર વાત કહી કે મેં તમારા બાળકને, તમારા પોતરાને બોર્ડ ઉપર શબ્દ લખ્યો હતો ઇલેક્ટ્રિસિટી। મેં એને વારંવાર પ્રયત્ન કરાવ્યો પણ એ ઇલેક્ટ્રિસિટી જ બોલે છે। પછી ગઈકાલે તમારા દીકરા શાળાએ આવ્યા હતા, એ કેપેસિટીની જગ્યાએ કેપીકીટી કહેતા હતા। એટલે દાદાએ કીધું કે હવે સાહેબ જે થઈ ગયું એ થઈ ગયું। છોકરું 10 વર્ષનું હતું, ઇલેક્ટ્રિસિટીની જગ્યાએ કીટી બોલી ગયું। એના પપ્પા કેપીસિટીની જગ્યાએ કેપીકીટી બોલી ગયા। પણ સાહેબ મારી 2 હાથ જોડીને તમને વિનંતી છે, હવે તમે પબ્લિકિટી ન કરતા। અને સાહેબને પરસેવો છૂટ્યો કે આ તો વંશ પરંપરાગત ચાલ્યું આવે છે, હવે સિટીનું કીટી થશે નહીં।